નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે જે પાઠ ભણવા જઈ રહ્યા છે એ પહેલાં થોડી વાક્યો કહેવા માંગીશ કે કુદરતે એટલે કે ભગવાને આપણને દરેકને કંઈક ને કંઈક આવડત સાથે અથવા તો કંઈક ને કંઈક ક્ષમતા સાથે આ પૃથ્વી પર મોકલ્યા છે. કોઈ સારું ગાઈ શકે છે, કોઈ સારું બોલી શકે છે, કોઈ સારું લખી શકે છે, તો કોઈ સારું ચિત્ર દોરી શકે છે અથવા તો કોઈ સારું ક્રિકેટ રમી શકે છે. આવી દરેકનામાં કંઈક ને કંઈક આવડત હોય છે. કોઈ સારો ડાન્સ કરી શકે છે, બરાબર, કોઈ સારી ચેસ રમી શકે છે. એટલે કે દરેકનામાં કોઈક ને કોઈક યુનિકતા છે. યુનિકતા અહીંયા જે શબ્દ છે, બરાબર, ટાઇટલ, એવું કે દરેક વ્યક્તિ છે યુનિક છે, એના જેવું બીજું સેમ ન હોઈ શકે, અજોડ, અનન્ય કહેવાય કે એના જેવું બીજું ના હોય. એટલે આપણામાં જે પણ કોઈ આવડત રહેલી હોય છે એ કુદરત દ્વારા આપણને જે મળી છે એ આપણે ઓળખવાની જરૂર છે. નહીં કે આપણે જીવનની અંદર એવું વિચારવાનું કે કોઈ સરસ સુંદર દેખાય છે, હું કેમ નથી સુંદર દેખાતો કે દેખાતી, બરાબર, કોઈને વધારે બુદ્ધિ આપી દીધી છે કુદરતે, ભગવાને, તો મને કેમ નથી એવી બુદ્ધિ આપી. પણ આપણામાં એના કરતાં કંઈક એવી વસ્તુ હશે અલગ કે જે એની પાસે નહીં હોય. એટલે જ આજે આ પાઠ આપણે ભણવા જઈ રહ્યા છીએ મિત્રો. ધોરણ 6 અંગ્રેજીનો યુનિટ 3, બરાબર, આગળની આપણે એક્ટિવિટી ભણી ગયા છીએ, બરાબર. યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચર, એની અંદર આજે આપણે આ સ્ટોરી એવરીવન ઇઝ યુનિક એ ભણવા જઈ રહ્યા છે. બટ બિફોર ઇટ મિત્રો, જો અમારી ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરજો, પસંદ આવે તો ચોક્કસથી અને મિત્રોથી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આ વિડીયો જોવા માટે. આગળના જો વિડીયો જોવાના બાકી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર બીજા ધોરણ 6 યુનિટની લિંક આપેલી છે પ્લેલિસ્ટની, એમાં જઈને પણ તમે જોઈ શકો છો. હિયર વી ગો મિત્રો. એવરીવન ઇઝ યુનિક. એવરીવન એટલે દરેક, ઇઝ એટલે છે, યુનિક એટલે અનન્ય, અજોડ, એટલે કે દરેક વ્યક્તિ કંઈક અલગ હોય છે, એક સરખું હોતું નથી. જો અહીંયા સરસ એવી વાર્તા શરૂ થાય છે. વન્સ અપોન અ ટાઈમ. વન્સ એટલે એક, અપોન અ ટાઈમ એટલે સમયની વાત છે, એક સમયની વાત છે. ધેર વેર ડિફરન્ટ એનિમલ્સ લિવિંગ ટુગેધર ઇન અ બિગ ફોરેસ્ટ. ધેર એટલે ત્યાં, વેર એટલે હતા, ડિફરન્ટ એટલે અલગ અલગ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, લિવિંગ એટલે રહી રહ્યા હતા, ટુગેધર એટલે સાથે, ઇન એટલે માં, બિગ એટલે મોટા, ફોરેસ્ટ એટલે જંગલ. એક વખતની વાત છે, એક મોટા જંગલની અંદર ઘણા બધા અલગ અલગ પ્રાણીઓ સાથે રહેતા હતા. જો આગળ શું થાય છે. ઈચ એનિમલ્સ had its own unique ability. જો ઈચ એટલે દરેક, એનિમલ એટલે પ્રાણીને, હેડ એટલે હતી, ઇટ્સ એટલે તેની, ઓન એટલે પોતાની, યુનિક એટલે અનન્ય, અજોડ, એવી બીજી ન હોય એવી, એબિલિટી એટલે મિત્રો થાય છે ક્ષમતા, બરોબર, આવડત. જેમ મેં હમણાં આગળ વાત કરી કે કોઈ સારું લખી શકતું હોય તો કોઈ સારું દોરી શકતું હોય. એવું જરૂરી નથી કે એક જ વ્યક્તિમાં બધા ક્ષમતા હોય, બધી આવડત હોય. કોઈ સારું ડાન્સ કરી શકતો હોય તો એ સારું લખી પણ નથી શકતો, બરાબર. એટલે અહીંયા પણ દરેક પ્રાણીની અંદર કંઈક ને કંઈક આવડત હતી. આગળ શું કહે છે. ધોઝ એબિલિટીઝ મેડ ધેમ સ્પેશિયલ. ધોઝ એટલે તે બધી, એબિલિટીઝ એટલે ક્ષમતાઓ, બહુવચન છે મિત્રો, બરાબર. અહીંયા એબિલિટી એટલે એક વચન તો એનું બહુવચન છે. મેડ એટલે બનાવતી હતી, ધેમ એટલે તેઓને, કોને, પ્રાણીઓને, સ્પેશિયલ એટલે ખાસ, બરાબર. આ જે બધી દરેક પ્રાણીની અંદર કંઈક ને કંઈક આવડત હતી, બરાબર. ઉદાહરણ તરીકે કોયલ છે, સુંદર ગાઈ શકે છે, બરાબર. ચિત્તો છે, ઝડપથી દોડી શકે છે. હાથી છે, પોતાની સૂંઢથી, બરાબર, ઘણા બધા કામ કરી શકે છે. આવા દરેક પ્રાણીની અંદર કંઈક ને કંઈક આવડત હતી, એની વાત કરવામાં આવે છે. અને એ આવડત તેમને સ્પેશિયલ બનાવતી હતી, ખાસ બનાવતી હતી, બરાબર. આગળ જો શું કહે છે. There was a wise old banyan tree. There એટલે ત્યાં, was એટલે હતો, wise એટલે સમજદાર, બુદ્ધિશાળી, ઓલ્ડ એટલે જૂનો, બનિયન ટ્રી એટલે વડનું ઝાડ. એ જ જંગલની અંદર એક ઘણું જૂનું અને બુદ્ધિશાળી વડનું ઝાડ હતું. આપણે શું જાણીએ છીએ વડનું ઝાડ છે બહુ લાંબા સમય સુધી ટકી શકે છે, બરોબર. એટલે અહીંયા પણ જંગલની અંદર એક મોટો જૂનો વડલો હતો. He watched over the forest and appreciated the uniqueness of every animals. He એટલે તે, watched એટલે દેખરેખ રાખવી, over the forest એટલે કે જંગલનું એ ધ્યાન રાખતો હતો,
એન્ડ એપ્રિસિએટેડ. બરાબર, એપ્રિસિએટેડ એટલે મિત્રો જેમાં જે પણ કોઈ આવડત હોય એને સરાહના કરવી. બરાબર, ધારો કે કોઈનામાં કોઈ આવડત છે તો આપણે એને એપ્રિશિએટ કરીએ કે ભાઈ ના તું સારું ગાય છે કે સારું બોલે છે. બરાબર, એવું આ જે વડલો છે એ જંગલનું ધ્યાન પણ રાખતો હતો અને જે પ્રાણીઓમાં જે ક્ષમતા હતી, બરાબર, વિશેષતા હતી, એની કદર કરતો હતો. એપ્રિશિએટ એટલે કદર કરવી. યુનિકનેસ, યુનિકનેસ એટલે વિશેષતા, એની વિશેષતા, એવરી એનિમલ, દરેક પ્રાણીની જે વિશેષતા હતી એની આ વડલો કદર કરતો હતો. બરાબર, આપણે જેવું કહીએ છીએ ને કે દરેક ઘરની અંદર એક વડીલ હોવું જોઈએ, તો આ જંગલની અંદર જે આ વડલો હતો એ વડીલનું કામ કરી રહ્યો હતો. આગળ શું કહે છે? વન ડે ધ એનિમલ્સ સ્ટાર્ટેડ કમ્પેરિઝિંગ ધેમસેલ્વ્સ ટુ વન અનધર. વન ડે એટલે એક દિવસ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, સ્ટાર્ટેડ એટલે શરૂ કરી દે છે, કમ્પેરિઝન એટલે તુલના કરવાની, ધેમસેલ્વ્સ એટલે પોતાની જાતની, ટુ અનધર, વન અનધર, એકબીજા સાથે તુલના કરવા લાગે છે. કોઈક એવું કહે છે કે ભાઈ તારે તો બહુ સુંદર સરસ એવી સૂંઢ છે, કોઈ કહેશે તું તો બહુ ઝડપથી દોડી શકે છે, હું દોડી નથી શકતો, કોઈ કહેશે કે ભાઈ તું તો સુંદર ગાય છે, તારો અવાજ બહુ સરસ છે. એવું એકબીજા સાથે કમ્પેરિઝન કરવા લાગ્યા. ભાઈ મારી પાસે આવો નથી, તારી પાસે આવો છે. તો બીજો એવું કહેવા લાગ્યો કે તારા તો પીછા કેટલા સુંદર છે, મારા પીછા સુંદર નથી. આવું વગેરે વગેરે દરેક પ્રાણી પક્ષી છે એકબીજા સાથે સરખામણી કરવા લાગ્યા. કમ્પેરિઝન એટલે સરખામણી કરવી. એના પછી જો શું થાય છે? They wished they had one others ability to. they એટલે તેઓ, wish એટલે એવી ઈચ્છા રાખતા હતા, they had તેઓને હોય, others એટલે બીજાની, એબિલિટી એટલે કે ક્ષમતા, ટુ એટલે પણ. તેઓ એવું પણ ઈચ્છતા હતા કે બીજા પાસે જે આવડત અથવા તો ક્ષમતા છે એ અમારે પણ હોય. બરાબર, જેમ આપણે મેં કીધું એમ કે કોઈ સુંદર દેખાતું હોય તો આપણે એવું વિચારીએ કે મારે પણ સુંદર હું દેખાતો હોત કે દેખાતી હોત તો કેવું સારું હોત. એવી કમ્પેરિઝન અહીંયા કરવા લાગ્યા પ્રાણીઓ કે કોઈ ઝડપથી દોડી શકે છે તો હું દોડી શકતો હોત તો. The wise old banyan tree called all the animals together and shared a valuable lesson. Wise એટલે સમજદાર, old એટલે જૂનો, banyan tree એટલે વડલો, called એટલે બોલાવે છે, all એટલે બધા, animals એટલે પ્રાણીઓને, together એટલે સાથે, and share એટલે જણાવવું. વેલ્યુએબલ લેસન, બરાબર, કિંમતી પાઠ, બરાબર, મહત્વની વાત એ જણાવે છે. અમૂલ્ય શીખ, જેને વેલ્યુએબલ એટલે અમૂલ્ય કહેવાય, કિંમતી કહેવાય, લેસન એટલે શીખ આપે છે. કારણ કે એ વૃદ્ધ હતો, બરાબર, અને સમજદાર હતો, એટલે શું એ શીખ આપે છે આગળ જોઈએ. જો હમણાં આગળ આપણને અહીંયા પૂછાશે પ્રશ્નની અંદર, he explained that each animal was unique and had something special to offer. he એટલે તેણે, explain એટલે વિસ્તૃતતાથી જણાવ્યું, બરાબર, એણે સમજણ પાડી, તેણે સમજાવ્યું કે each animal દરેક પ્રાણીને, was એટલે હતું, યુનિક એટલે અનન્ય, બરાબર, અજોડ, એની જેવું બીજું કોઈ નથી. દરેક પ્રાણીમાં કંઈક એવી આવડત હોય છે કે જે એને અલગ પાડે છે. હેડ સમથિંગ કંઈક એવું હોય છે, ટુ સ્પેશિયલ ટુ ઓફર. હી એક્સપ્લેન ધેટ ઈચ એનિમલ વોઝ યુનિક. દરેક પ્રાણી છે એ યુનિક હોય છે, અનન્ય હોય છે, અને તેને બીજા માટે કંઈક વિશેષ આપવાનું હોય છે. સમથિંગ એટલે કંઈક, સ્પેશિયલ એટલે વિશેષ, ટુ ઓફર એટલે આપવાનું. એટલા માટે જ આ પૃથ્વી પર આપણને મોકલ્યા હોય છે. બરાબર, એના પછી આગળ શું કહે છે? The birds could sing beautifully, the rabbits were fast, the squirrel were excellent climber and the bees were hardworking. જો શું કહે છે? બર્ડ્સ એટલે પક્ષીઓ, could sing એટલે ગાઈ શકે છે, બ્યુટીફુલી એટલે સુંદર, પક્ષીઓ સુંદર ગાઈ શકે છે, રેબિટ્સ એટલે કે સસલાઓ, વેર ફાસ્ટ ઝડપી હોય છે, ઝડપથી દોડી શકે છે, સ્ક્વિરલ ખિસકોલી, વેર એક્સિલન્ટ એટલે ઉત્તમ, ક્લાઇમ્બર એટલે ચડનાર હોય છે. આપણે જોઈ છે ખિસકોલીની અંદર જે આવડત કે જમ્પ મારીને કેટલું ઊંચું ચડી શકે છે, કૂદી શકે છે, બરોબર. બીઝ એટલે કે મધમાખી, વેર હાર્ડ વર્કિંગ સખત મહેનતવાળી હોય છે, બરોબર. દરેકનામાં આ અલગ અલગ આવડત છે. ઉદાહરણ તરીકે મધમાખી જેવું ખિસકોલી ન કરી શકે, ખિસકોલી જેવું સસલું ના કરી શકે, સસલા જેવું પક્ષી ના કરી શકે. એટલે કે દરેકનામાં આ કંઈક ને કંઈક ક્ષમતા રહેલી છે અને એની માટે જ આપણને આ પૃથ્વી પર મોકલ્યા છે. આગળ જોઈએ તો આપણે The animals realized that their difference made the forest
અ ડાયવર્સ એન્ડ વન્ડરફુલ પ્લેસ. ધ એનિમલ્સ એટલે પ્રાણીઓને રિયલાઇઝ એટલે સમજાય છે. જ્યારે આ વડલાએ એમને સમજાયા ત્યારે એમને સમજાયું કે that their difference, their એટલે તેઓનો ડિફરન્સ એટલે ભિન્નતા, એમની જે વિવિધતા છે, દરેક પ્રાણીમાં કંઈક અલગ અલગ આવડત છે, તે મેડ એટલે બનાવે છે ફોરેસ્ટ એટલે જંગલ, અને ડાયવર્સ એટલે ભિન્ન, એન્ડ વન્ડરફુલ એટલે અદ્ભુત, પ્લેસ એટલે જગ્યા. ત્યારે બધા પ્રાણીઓને સમજાયું કે અમારામાં જે અલગ અલગ આવડત છે એનાથી આ જંગલ એક સુંદર ભિન્ન દેખાય છે અને અદ્ભુત પણ લાગે છે. They understood that everyone's uniqueness added to the beauty of their community. They એટલે તેઓને, understood એટલે સમજાય છે, everyone's એટલે દરેકની, યુનિકનેસ એટલે કે વિશેષતા, એમનામાં જે રહેલી છે વિશેષતા, એડેડ એ ઉમેરે છે, બ્યુટી એટલે સુંદર, ઓફ ધેર એટલે તેઓની, કોમ્યુનિટી એટલે સમૂહમાં, સમૂહ એમનો જે જંગલનો સમૂહ છે તેમાં દરેકમાં જે રહેલી વિશેષતા છે એ એમની જે કોમ્યુનિટી છે એની અંદર એક સુંદરતા ઉમેરે છે. જો એ સુંદરતા બધા એક સરખા જ એબિલિટી વાળા હોય તો એ સુંદરતા જોવા મળે નહીં. એના પછી શું કહે છે? ફ્રોમ ધેટ ડે ધ એનિમલ્સ એમ્બ્રેસ ધેર ઇન્ડિવિજ્યુઆલિટી એન્ડ લર્ન ટુ સેલિબ્રેટ ઇચ અધર્સ સ્ટ્રેન્થ. ફ્રોમ ધેટ ડે, બરોબર, તે દિવસથી, એનિમલ્સ એટલે પ્રાણીઓ, એમ્બ્રેસ એટલે કદર કરવી, વખાણ કરવા, બરોબર, માન આપવું, ધેર એટલે તેઓની, ઇન્ડિવિજ્યુઆલિટી એટલે કે પોતાની વ્યક્તિગત વિશેષતા હતી એને સ્વીકારવા લાગ્યા અને એને માન આપવા લાગ્યા, કે બધા પ્રાણીઓ પોતાનું વ્યક્તિત્વ સ્વીકાર્યું, બરોબર, તે દિવસથી, કે ભાઈ અમારામાં કે દરેકનામાં કંઈક અલગ અલગ આવડત હોય છે. એન્ડ લર્ન એટલે કે શીખ્યા, ટુ સેલિબ્રેટ ઉજવણી કરવાની, ઈચ અધર્સ સ્ટ્રેન્થ, ઈચ અધર્સ એટલે એકબીજાની, સ્ટ્રેન્થ એટલે શક્તિ અથવા તો સામર્થ્ય, તાકાત, કે દરેકનામાં કંઈક ને કંઈક ઇન્ડિવિજ્યુઆલિટી છે એને આપણે ઇગ્નોર ન કરવી જોઈએ, આપણે એની ઈર્ષા ન કરવી જોઈએ, પણ એને આપણે સેલિબ્રેટ કરવી જોઈએ બધા ભેગા થઈને, કે ભાઈ તમારામાં આવડત છે, બહુ સરસ કહેવાય, મારામાં આ આવડત છે, તો એ બીજા સેલિબ્રેટ કરે, એને ખુશી મનાવે. They lived harmoniously and started appreciating one another. They એટલે તેઓ, lived એટલે રહેતા હતા, હાર્મોનિયસલી એટલે સુમેળ ભર્યું, સાથે રહીને એકદમ ઝઘડ્યા વગર તેઓ રહેતા હતા. એન્ડ સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું એમણે, એપ્રિસિએટિંગ એટલે કે કદર કરવી, વખાણ કરવા, વન અનધર એકબીજાના, તે દિવસથી એમણે એકબીજાના વખાણ કરવાનું શરૂ કર્યું કે તમારામાં બહુ સરસ આવડત છે. એના પછી જો, એવરીવન ઇઝ યુનિક ઇન ધેર ઓન વે એન્ડ ધેટ ડાયવર્સિટી મેક ધ વર્લ્ડ અ બેટર પ્લેસ. એવરીવન એટલે દરેક, ઇઝ યુનિક એટલે અનન્ય, અજોડ, અલગ, દરેક વ્યક્તિ કંઈક અલગ આવડતવાળું હોય છે. ઇન ધેર ઓન વે, ધેર એટલે તેઓના, વે એટલે આવડતમાં, પોતાની અંદર જે આવડત રહેલી હોય છે એની અંદર એ યુનિક હોય છે. એન્ડ ધેટ ડાયવર્સિટી અને એ ભિન્નતા છે, બરાબર, એ ડિફરન્સીસ છે, એ અલગ છે, એ ભિન્નતા છે. મેક્સ એટલે બનાવે છે, વર્લ્ડ એટલે વિશ્વને, બેટર પ્લેસ સારી જગ્યા બનાવે છે. વિશ્વને દરેક પોતાની રીતે અનન્ય હોય છે અને તે વિવિધતા, ડાયવર્સિટી એટલે વિવિધતા હોય છે, એ વિશ્વને વધુ સારું બનાવે છે. મિત્રો, આ હતી સ્ટોરી જેના પરથી આપણને ઘણું બધું શીખવા મળે છે. આઈ હોપ કે તમને આ સ્ટોરી સારી રીતે સમજાઈ હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી એને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો. અને આગળની જે આપણે આ છે એક્ટિવિટી, બરાબર, એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. એટલે અમારા વિડીયોને તમે ચોક્કસથી ફોલો કરજો. થેન્ક યુ સો મચ.